મશીન ચાલુ થયું ખાંગડા હવે રહેવા દે ભાઈને. રીતે મિક્સિંગ કરી છે અને તો આમાંથી થોડું ઘણું બાકી છે બધું આવી ગયું ઘણું થોડું તો આવું થઈ ગયું છે ત્યારે કીડિયારો હવે બોટલમાં ભરવાનું છે જય શ્રી રામ જય ગૌ માતા મિત્રો અત્યારે અમે નાઇટમાં બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એ છે કે આજે છે ને અમે બધા લોકોએ નક્કી કર્યું છે કે આપણે ગાયોની સાથે સાથે કીડીઓની પણ થોડીક સેવા કરીએ એમ એટલે અમે લોકો કીડિયારું નાખવા જવાના છીએ કાલમાં આજે છે ગુરુવાર અને કાલ શુક્રવારે જવાના છીએ એ પહેલાં જો અમારે શૈલેષભાઈ જો આમાં શું છે તમને ખબર છે આમાં છે ને ઓલી જે થોડાની 10 વાળી આપણે બોટલ આવે ને બોટલ છે આમાં કારણ કે એમાં ભરીને એમાં હોલ પાડશું અને પછી એનું આપણે એમાં મૂકવા જઈશું એમ એની પ્રોસેસ તમને હું બતાવું બ્લોગમાં બન્યા રહેજો અત્યારે તો અમે બે ભાઈ જો મહુવા નીકળી ગયા છીએ મહુવા જઈને મળીએ તમને તો મિત્રો અમે છે ને થોડાક દિવસ પહેલાં મહુવા બાયપાસ બેસવા માટે આવ્યા હતા તો બેસવા માટે આવ્યા તો અમે જોયું કે ભાઈ કેડિયું છે ને બહુ નીકળેલી છે કેડિયું એટલે અત્યારે અમે બે ભાઈ જતા હતા ને તો અમારા મગજમાં એક પ્લાન આવ્યો કે આપણે અત્યારથી તે થોડું છે ને કેડિયું નાખવાની શરૂઆત કરી દઈ તો એક પડીકું નાખ્યું છે આમ તો કેડિયું માટે હવે એવું લાગશે તો ફાઇલ પાછા મૂકી જશું તો મિત્રો અત્યારે છે ને મહુવા પોગી જશે ભાઈબંધના ઘરે અને હવે આપણે બનાવવાનું છે કીડિયારું એની પ્રોસેસ તમને બતાવું એ પહેલાં અમારા ટીમ મેમ્બરો જો બધા પછી હવાનું કામ પકડીને બેસી ગયા છે અને આ કીડિયારું બનાવવાનું છે એની પ્રોસેસ તમે જુઓ પહેલાં તો છે ને મિત્રો જો આવી રીતે બોટલમાંથી જે સોડા હોય ને આ બધા જો કાઢે એવી રીતે બોટલ કોરી કરવાની છે અને પછી એમાં પાડવાના છે હોલ One hour later. તો મિત્રો બોટલ છે ને બધી ખાલી થઈ ગઈ છે હવે આવી રીતે હોલ પાડવાના છે જો આવી રીતે એક હોલ પાડીશું અને પછી એમાં ભરશું કીડિયારું તો છે ને જો બધા પોતપોતાનું કામ આ બાજુ આ ભાઈ બિસ્કીટનો ભૂકો કરે છે આખું પેકેટ છે જો બિસ્કીટ પછી બટર અને ખાંડ ને પછી લોટ ને એવું બધું છે બાપાનું કામ બધાએ પકડી લીધું છે અને હું બધું કામ કરું તો મિત્રો છે ને અત્યારે બોટલમાં છે ને હોલ પાડવા માટે જે સમય જેનથી સૂકથી પાડતા હતા ને તેમાં બહુ વાર લાગે છે કારણ કે 300-400 બોટલ છે અને એમાં 8 થી 9 હોલ પાડવાનો એટલે બહુ ટાઈમ વયો જાય છે એટલે હવે કંઈક આપણે જે ટાંકાવાળો રેણું આવે ને એ ગોતવા માટે જઈએ છીએ મોવામાં જ્યારે વાગી જશે 11 કદાચ જો મળી જાય ને તો 1 કલાક થશે ને આટલા લોકો બધા હોલ પાડે છે બોટલમાં હજી આટલી બોટલને હોલ પાડ્યો છે તો એટલા એક આ ને એક આ આટલા પાડે ને ત્યારે જેટલું કામ હોય હાવ હેલું સમજવું હતું ને એટલું હેલું છે નહીં બહુ અઘરું કામ છે આજે હોલ પાડવાની બધા હોલ પાડે છે 2 hours later. 2 કલાક થા બધા મિત્રો હોલ પાડીએ છે આજે આવા 2 કેરેટ હોલ પીડ્યા 4 કેરેટ બાકી છે 2 કલાક થઈ છે નહીં 4 કલાક થઈ જશે બહુ અઘરું કામ છે ભાઈ હોલ પાડવા બહુ અઘરું છે અગરબત્તી ફૂંક મારતી જવાની મીણબત્તી આવી બીજી મીણબત્તી ઓલવી નાખી આ જેટલું હેલું એમ દેતા ને એટલું હેલું કામ નથી જો ફર્સ્ટ વાર કર્યું છે પહેલી વાર અનુભવ હતો ને અમને જાજો આનો હા યાર એટલે આટલી મહેનત કરવી પડે છે તમે કોઈ વિચારતા હોય ને ભાઈ આવી રીતે કીડિયારું નાખવાનું ભાઈ પેલા છે ને હોલ પાડી લીધો આવી રીતે હા આમાં બહુ વાર લાગે છે તો મિત્રો છે ને જો અગરબત્તીથી હોલ પાડીને થાકી ગયા એટલે કાંઈક આવો સુગાડ કર્યો છે જો આપણે જે ટાંકાવાળો રેણિયું આવે ને એનાથી શરૂ કર્યું છે હવે આવી રીતે હવે કાંઈક થોડું થાય છે અને આ બાજુ જો આ ભાઈ બિસ્કીટનો ભૂકો કરે છે હા ભાઈ મોટા બટકા સારે છે એટલે બધા અલગ અલગ કામ લીધેલું છે આમ જોતો બધું તમે બોટલ જ છે આજે ભૂકો કરવાનું બધું બાકી છે પેલા હોલ પડી જાય ને પછી તો ફાઇનલી મિત્રો 9 વાગ્યાના શરૂ કર્યું હતું અત્યારે વાગ્યા છે 11:30 ઉપર થઈ ગયું છે 4 કેરેટના હોલ પીડ્યા છે થાકી ગયા બધા એટલે હવે થોડાક બાકી રાખી દીધા હવે કદાચ ઘટશે ને તો પાડશું પણ એટલા પાડ્યા છે તો હવે આમાં કીડિયારું ભેરવવાનું છે ભરવાનું છે મતલબમાં હે હા યાર આસપાસ કરવું પડે એમ જ છે કારણ કે સવારમાં પાછું જવાનું છે કીડીઓને નાખવા માટે આવું આ ભાઈ બહુ ખાધું કેમ નાનપણમાં બહુ ખાધું
ગીરું કીડિયારું છે ને અમારે 55 થી 60 કિલો જેટલું કદાચ ને એટલું થશે એમ, વધી જાય તો કઈ નક્કી નહીં એમ. હવે જોઈએ એટલામાં કેટલી બોટલ ભરાય એમ. મશીન ચાલુ થયું ખાંગડા આવી રીતે મિક્સિંગ કરી છે અને તો આમાંથી થોડું ઘણું બાકી છે, બધું આવી ગયું ઘણું થોડું તો આવું થઈ ગયું છે. ત્યારે કીડિયારું હવે બોટલમાં ભરવાનું છે. તો મિત્રો કીડીઓ માટે કીડીઓનું તો અત્યારે કમ્પ્લીટ થાય છે. જે ભાઈ ને બધા જો બનાવે છે, और આપણા વિવેક ભાઈ ને બધા જો મિક્સિંગ કરે છે. और અમારે એક ભાઈ સામે બોટલ ના જે કાણા પાડે છે, और એટલી બોટલ હજી બાકી છે કાણા પાડવાની. और હવે અત્યારે બની ગયું છે. અત્યારે મિત્રો અમે જો આમાં લોટ પછી બિસ્કિટ અને બટર ને એવું બધું પહેલી વાર છે, તો અત્યારે તો અમે બધું એટલું કીધું છે. પણ તમે કોમેન્ટ કરીને કહેજો વધારે કાંઈ આમાં નાખવાનું હોય તો કહેજો, અમને કાંઈ ખબર નથી. ડાયરેક્ટ પેલા અમે કીધું છે અત્યારે. તો મિત્રો કીડિયારું બની ગયું છે, અને હવે આવી રીતે બોટલમાં ભરવાનું છે. તો આવી રીતે બોટલ ભરી અને મેકવાનું છે. હવે જો મિત્રો કીડિયાનું કામ ચાલુ કરતા હતા, થોડુંક અધૂરું રહ્યું છે. બધા ભાઈઓ ભૂખા હતા એટલે મેંગીનો પ્લાન કર્યો છે. નાસ્તો કરી પાછું ચાલુ કરી દેવાનું છે આપણું કાર્ય. વિડીયો બનાવી રહેજો. આજે એટલી બોટલ ભરી છે અને હજી એટલી બાકી છે. પેલા નાસ્તો કરી લઈએ પછી બધું કામ. તો ફાઇનલી મિત્રો બોટલમાં કીડિયારું ભરી લીધું છે અને અત્યારે વાગ્યા છે અઢી વાગ્યા. કામ પત્યું, 9 વાગ્યાનું શરૂ કર્યું હતું. આ એટલી બોટલ ભરવામાં 2:30 વાગી ગયા. હવે આખરે છે ને આવતા વખતમાં એટલે થોડાક દિવસ છે ને પાછા આખરે આની કરતા ડબલનું વિચાર છે હવે. તો ચાલો મિત્રો મળીએ આપણે સવારમાં.